એક બાપ છે ને એના દીકરાને લઈને રમતા હતા. વાહ થોડીક વાર ખભે બેસાડે, પછી પેલું વાહ. ઘોડો ઘોડો કરે ને વાહ એમ, વાહ વાહ કે પીઠ ઉપર બેસાડીને. એટલે 2-3 માણસો આવ્યા કે તમે બહુ લાડ લડાવો છો તમારા છોકરાને, કે વાહ આવું ક્યારના મેં જોઈ છે 2 કલાકથી, અહીંયા બેસાડો ને અહીંયા બેસાડો ને પીઠ ઉપર બેસાડો, તેડો ને. વાહ. એટલે એ ભાઈ એમ કીધું કે મારી પાસે આર્થિક એટલો સક્ષમ નથી વાહ કે હું મારા બાળકને મોંઘાદાટ રમકડા લઈ દઈ શકું. હાજી, હાજી. મારા બાળક માટે રમવા માટે માત્ર એના બાપની પીઠ છે. વાહ 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 અને બહુ ભાગ્યશાળી હોય છે આવા યસ બાળકો કે જેને રમવા માટેના બાપની પીઠ મળે છે. વાહ અને આ માણસ, આ બાપ એટલે મહાવીરભાઈ દેસાઈ, વાહ ગાંધીજીનો જમણો હાથ, વાહ 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 અને એ દીકરો એટલે નારાયણભાઈ દેસાઈ. વાહ વાહ હા, ગાંધીજીના અંતેવાસી. એટલે આ વાત નારાયણભાઈ પોતે કહેલી વાત છે. વાહ